નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લા પંચાયતનું 22.66 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર। 2.29 કરોડનું પુરાંતવાળું બજેટ મંજૂર। નંદેલાવના 74.36 લાખના ખર્ચે નિર્માણ પામેલ 2 રોડનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરાયું। ભરૂચની આલ્ફા સોસાયટીના એક મકાનમાં આગ લાગી। ફાયર બ્રિગેડે દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો। સદનસીબે કોઈ જાનહાનિ નહીં। મકાનની ઘરવખરીને નુકસાન। ભરૂચમાં મહાશિવરાત્રીની ઉજવણીની તડામાર તૈયારીઓ। પાવન દશાશ્વમેઘ ઘાટ ખાતે કુંભ ગ્રુપ દ્વારા શિવોત્સવનું આયોજન। ચૈત્ર માસમાં 21 કિલોમીટરની પંચકોશી નર્મદા પરિક્રમાને બદલે 80 કિલોમીટરનો નવો પરિક્રમા માર્ગ બનાવવા સામે સાધુ સંતોનો વિરોધ। ચૈત્ર માસમાં પંચકોશી નર્મદા પરિક્રમા માટે હરણી તળાવમાં ઘટના બાદ તંત્ર જાગ્યું। નદીમાં બોટનો ઉપયોગ ન કરવો પડે એટલે ત્રીજા વિકલ્પ તરીકે 70 થી 80 કિલોમીટર લાંબો વૈકલ્પિક રૂટ તૈયાર કરવાના નિર્ણય સામે સાધુ સંતો અને ભક્તોનો વિરોધ। ભક્તો સાધુ સંતોએ જૂનો પરિક્રમા રૂટ ચાલુ રાખવાની માંગ કરી। ભરૂચ જિલ્લા પંચાયતના સ્વભંડોળના 22.66 કરોડ સહિત રાજ્ય પ્રવૃત્તિના અનુદાન સહિત કુલ 838.15 કરોડનો વ્યાપ ધરાવતા બજેટને સામાન્ય સભામાં સર્વાનુમતે મંજૂરીની મહોર મારવામાં આવી હતી। પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત સભાખંડ ખાતે સામાન્ય સભા મળી, જેમાં ગત વર્ષનું સુધારેલ બજેટ અને આગામી 2024-25ના 2.28 કરોડની પુરાંતવાળું બજેટ, જેમાં 22.66 કરોડની આવક સામે 20.37નો ખર્ચ અંદાજવામાં આવેલ બજેટને મંજૂર કરવા સાથે વિવિધ 11 એજન્ડા પર ચર્ચા વિચારણા કરી મંજૂરીની મહોર મારવામાં આવી હતી। ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે બજેટનો વ્યાપ વધારવામાં આવ્યો હતો, જેમાં પંચાયત અને વિકાસ ક્ષેત્રમાં સ્ટેમ્પ ડ્યુટીના વિકાસના કામોમાં 8 કરોડની જોગવાઈ કરેલી છે, જે ગત વર્ષે 6.25 કરોડની જોગવાઈ કરેલ હતી। આરોગ્ય ક્ષેત્રે 2.31 કરોડ, પશુપાલન ક્ષેત્રમાં 3.2 લાખમાંથી વધારો કરીને 5 લાખની જોગવાઈ કરેલ છે। જાહેર બાંધકામ ક્ષેત્રે ગત વર્ષે સુધારેલ જોગવાઈ 6.98 કરોડ હતી, જે 7.31 કરોડ કરેલ છે। નાની સિંચાઈ ક્ષેત્રમાં 44.50 લાખની જોગવાઈ કરેલ છે, જે ગત વર્ષે 28 લાખ હતી। આવી જ રીતે પંચાયતના સ્વભંડોળમાં વધારો થાય તે માટે ભરૂચ જિલ્લાના હોડીઘાટ અને જિલ્લા પંચાયતની મિલકતોને ભાડાની આવક વધુ થાય તેવા પ્રયત્નોના ભાગરૂપે પારદર્શક ઓનલાઈન ટેન્ડર અને જીમ પોર્ટલ પરથી હોડીઘાટની હરાજી કરવામાં આવેલ હોવાનું જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાએ જણાવી બજેટને સર્વાંગી વિકાસલક્ષી ગણાવ્યું હતું। સામાન્ય સભામાં જિલ્લા વિકાસ અધિકારી PR જોશી, કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિત વિવિધ સમિતિના ચેરમેન અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। વધુ ઉમેરા સાથે સારી સગવડતાવાળું વિકાસલક્ષી અને પ્રજાલક્ષી અમે બનાવ્યું છે। દરેક સમિતિ હોય, શિક્ષણ સમિતિ હોય તેમાં પણ વધારો કર્યો છે, આરોગ્ય સમિતિ હોય તેમાં પણ વધારો કર્યો છે। દરેક ક્ષેત્રની જુદી જુદી સમિતિઓ સામાજિક દરેક ક્ષેત્રમાં ગયા વર્ષની સરખામણીમાં વધારો કરી અને પ્રજાહિતનું અમે બજેટ બનાવ્યું છે। આપણે 2024-25નું બજેટ રાજ્ય પ્રવૃત્તિના અનુદાન સહિત 838.15 કરોડ રૂપિયાનું બજેટ છે। એમાં એવું છે, જો પંચાયત વિકાસ ક્ષેત્રે સ્ટેમ્પ ડ્યુટીની ગાઈડલાઈન મુજબના કામોમાં ગયા વર્ષે જે 6.25 કરોડની જોગવાઈ કરેલી હતી તેની જગ્યાએ આ વર્ષે અમે 8 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે। આરોગ્ય ક્ષેત્રે 2.31 કરોડની જોગવાઈ કરી છે। પશુપાલન ક્ષેત્રે 5 લાખથી વધારો કરીને બીજી જોગવાઈ કરી છે। જાહેર બાંધકામ ક્ષેત્રે 6.98 કરોડ હતી, આ વર્ષે 7.31 કરોડ કરી છે। સમાજ કલ્યાણ ક્ષેત્રે 62 લાખની અમે જોગવાઈ કરી છે। નાની સિંચાઈમાં ગત વર્ષે જે 28 લાખની હતી તેની જગ્યાએ આ વર્ષે 44.5 લાખની જોગવાઈ કરેલ છે। શિક્ષણ ક્ષેત્રે જે 8.60 લાખની હતી તેની જગ્યાએ 16.60 લાખની જોગવાઈ કરી છે। અને કુદરતી આફત હોય કે સરકાર ગમે તે એના માટે પણ અમે 12.75 લાખની જોગવાઈ કરેલ છે। આવકના નવા સ્ત્રોત જિલ્લા પંચાયત નવા આવકના ક્ષેત્રો ઉભા થાય એના માટે અમારી સમગ્ર ટીમ સતત કાર્યરત છે। અમારા અધિકારી શ્રી અને જિલ્લા પંચાયત ચેરમેન શ્રીઓ સાથે અમે મળીને
હરિરત્ન કોમ્પ્લેક્સ હોય, હોળીઘાટ હોય કે પછી નર્મદા પાર્ક હોય, એ બધાને કરી અને જિલ્લા પંચાયતની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વર્ષે હોળીઘાટની પર સારી આવક 100 ભંડોળમાં જમા થઈ છે અને પારદર્શકતા રહે એટલા માટે અમે ટોટલ ઓનલાઈન જેમ પર અમે એ કરેલું છે. ભરૂચના નંદીલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલા હરનાથ મહાદેવ મંદિરથી લિંક રોડને જોડતો માર્ગ અને નીલમનગરથી બુસા સોસાયટીને જોડતા બંને માર્ગનું ભરૂચના ધારાસભ્યના હસ્તે લોકાર્પણ વિધિ યોજાઈ હતી. ભરૂચના નંદીલાવ ગ્રામ પંચાયતની હદમાં રાજ્ય સરકારની નોન પ્લાન હેઠળ હરનાથ મહાદેવ મંદિરની લિંક રોડને જોડતો માર્ગ ₹37.13 લાખના ખર્ચે સીસી રોડ અને નીલમનગરથી બુસા સોસાયટીને જોડતા સીસી રોડનું ₹37.23 લાખના ખર્ચે કુલ 74.36 લાખના ખર્ચે નિર્માણ કાર્ય પૂર્ણ થયું હતું, જેનું ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અને જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં હરનાથ મહાદેવ મંદિર ખાતે રિબન કાપી અને બંને માર્ગોની લોકાર્પણ વિધિ યોજાઈ હતી. આ પ્રસંગે નંદીલાવ ગ્રામ પંચાયતના સરપંચ લક્ષ્મીબેન ચૌહાણ, ઉપસરપંચ પ્રકાશ મેકવાન, તાલુકા પંચાયત સભ્ય જયશ્રી વાછાણી, ભૂમિકા પટેલ, ઉમરાજ તાલુકા પંચાયત સભ્ય મેહુલ જોશી, અનિલ રાણા, માજી તાલુકા પંચાયત સભ્ય ઇન્દ્રજીત વાછાણી, માજી સરપંચ રતિલાલ ચૌહાણ સહિતના પંચાયતના સભ્યો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. આજે નંદીલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલ હરનાથ મહાદેવથી લિંક રોડ સુધીના રોડનું 37 લાખ રૂપિયા અને 23,000 રૂપિયાના ખર્ચે લોકાર્પણ કરવામાં આવ્યું છે. સાથે સાથે નિપમનગરથી બુસા સોસાયટીને જોડતા રસ્તાનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. એનું પણ 37 લાખ અને 13,000 રૂપિયાના ખર્ચે તૈયાર થયો છે. કુલ મળીને 74 લાખ અને 50,000 રૂપિયાના ખર્ચે આ બંને રસ્તા રાજ્ય સરકારના નોન પ્લાન હેડ નીચે રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. આ વિસ્તારના લોકોને ઘણા લાંબા સમયથી આ માર્ગની જરૂર હતી અને આજે આ માંગ સંતોષાઈ છે. લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. નંદેલાવ ગ્રામ પંચાયતના સરપંચ, ડેપ્યુટી સરપંચ, સૌ આગેવાનો અને આ વિસ્તારના સોસાયટીના આગેવાનોની ઉપસ્થિતિમાં આ લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. ભરૂચના લિંક રોડ પર આવેલી આલ્ફા સોસાયટીના એક મકાનમાં આગ લાગતા આસપાસના રહીશોમાં દોડધામ મચી ગઈ હતી. આગની જાણ ભરૂચ પાલિકાના ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવતા તેઓએ દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. મકાનમાં રહેતી એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. ભરૂચના લિંક રોડ પર આવેલી આલ્ફા સોસાયટીમાં પોરાગ રમેશચંદ્ર શાહ નામના વ્યક્તિ એકલવાયુ જીવન જીવે છે. તેમના મકાનમાં વહેલી સવારે કોઈ કારણોસર આગ લાગતા તેઓ સલામત રીતે બહાર દોડી આવતા આબાદ બચાવ થયો હતો. આગના કારણે આસપાસ રહેતા સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી. આગના સમાચાર સાંભળતા જ લોકો પોતાના મકાનોમાંથી બહાર દોડી આવ્યા હતા. આ ઘટના અંગેની જાણ સ્થાનિકોને ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડને કરતા તેઓ ફાયર ટેન્ડર સાથે તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. ફાયરના લાશ્કરોએ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આગમાં મકાન માલિકીને ઘર વખરીને નુકસાન પહોંચ્યું હતું. ભરૂચના દશાશ્વમેઘ ઘાટ ખાતે નર્મદા નદીના કાંઠે શિવજીનું અતિ પ્રાચીન સ્થળ આવેલું છે, જ્યાં દર મહાશિવરાત્રી પર્વે ધાર્મિક પૂજા અર્ચના કરવામાં આવે છે. આ સ્થળે શિવલિંગ સ્થાપિત છે, જ્યાં કુંભ ગ્રુપ દ્વારા મહાશિવરાત્રીના દિને શિવોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. કુંભ ગ્રુપ દ્વારા નર્મદાના પાવન તટે મહાશિવરાત્રિના દિવસે ભાંગ સાથે ઉપવાસ કરી રહેલા ભક્તોને ફરાળી પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. તે ઉપરાંત બપોરે 12 કલાકે મહાઆરતી અને સોમનાથ મહાદેવ શિવલિંગની વિશેષ પૂજા અર્ચના અંતર્ગત સાંજે 6 થી સવારના 6 સુધી 4 પ્રહરની પૂજાના આયોજન થકી મહાશિવરાત્રિ પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. મહાશિવરાત્રિના દિવસે આ વિશેષ ધાર્મિક આયોજનમાં ભરૂચવાસીઓને ધાર્મિક પૂજા રચનાનો લાભ લેવા માટે પણ કુંભ ગ્રુપ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ચૈત્ર માસમાં 21 કિલોમીટરની પંચકોશી નર્મદા પરિક્રમાને બદલે 80 કિલોમીટરનો નવો પરિક્રમા માર્ગ બનાવવા સામે સાધુ સંતોએ વિરોધ કરી આવેદનપત્ર પાઠવ્યું હતું. ચૈત્ર માસમાં પંચકોશી નર્મદા પરિક્રમા માટે હરણી તળાવમાં ઘટના બાદ તંત્ર જાગ્યું છે. ત્યારે નદીમાં બોટનો ઉપયોગ ના કરવો પડે એટલે ત્રીજા વિકલ્પ તરીકે 70 થી 80 કિલોમીટર લાંબો વૈકલ્પિક રૂટ તૈયાર કરવા તંત્ર તૈયારી કરી રહ્યું છે. આ નિર્ણય સામે સાધુ સંતો અને ભક્તોએ વિરોધ કરી નર્મદા કલેક્ટરને સાધુ સંતોએ આવેદનપત્ર આપી સાધુ સંતોએ જૂનો પરિક્રમા રૂટ ચાલુ કરવાની માંગ કરી છે. ચૈત્ર માસમાં 1 મહિનો ઉત્તરવાહિની નર્મદા મૈયાની પરિક્રમા કરવામાં આવે છે, જે હજારો વર્ષોથી ચાલતી આવી છે.
પંચકોશી પરિક્રમા જેને કહેવામાં આવે છે, અને આ પરિક્રમા રામપુરા નર્મદા ઘાટથી રણછોડજીના મંદિરે દર્શન કરી ભક્તો શરૂ કરે છે અને જે 21 કિલોમીટરની પરિક્રમા જેમાં 2 વાર નર્મદા નદી પાર કરવાની હોય છે અને ખૂબ ફળદાયી આ પરિક્રમા કરવા ભક્તોની ભીડ જામે છે. પહેલા આ પરિક્રમામાં ભક્તોનો ધસારો ઓછો હતો, પરંતુ છેલ્લા 4-5 વર્ષમાં ભક્તો એટલી મોટી સંખ્યામાં દેશભરમાંથી આ પંચકોશી પરિક્રમા કરવા આવે છે કે રજાઓના દિવસે 1 થી 1.5 લાખ પ્રવાસીઓ થઈ જાય છે. આમ 30 દિવસની આ પરિક્રમામાં અંદાજે 10 થી 15 લાખ લોકો પરિક્રમા કરે એટલું મહત્વ છે. ગત વર્ષે ભક્તોની ભીડને લઈને ધક્કા મૂક્યાને નાવડીઓમાં બેસવાની ભીડ જામતી હતી, લાંબી લાઈનો લાગતી હતી. કલાકો બાદ નંબર આવે તો તાપમાં ભક્તો ડિહાઇડ્રેશનનો શિકાર પણ બનતા. ત્યારે તંત્ર દ્વારા જ મેડિકલ ટીમો ઉતારવામાં આવી, નાવડીઓ વધારવામાં આવી, એક બાજુ કામ ચલાવો કાચો પુલ પણ બનાવવામાં આવ્યો. ભક્તોની પરેશાનીની નોંધ લઈને સરકાર દ્વારા આ વર્ષે નર્મદા પરિક્રમા શરૂ થાય એ પહેલા સુવિધાઓને લઈને આગોતરું આયોજન કરવા 2 વાર તંત્રની ટીમોએ પરિક્રમા રૂટ પર સર્વે કર્યો અને જિલ્લા કલેક્ટર નર્મદાના અધ્યક્ષ સ્થાને બેઠક પણ કરી હતી, જેમાં જૂના રૂટ અને નવા રૂટ અંગેના રિવ્યુ પણ અધિકારીઓ પાસેથી જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાએ લીધા હતા. નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જરૂરી સુવિધાઓ ઊભી કરવા સાથે નદીમાં બોટનો ઉપયોગ ન કરવો પડે એ માટે ત્રીજા વિકલ્પ તરીકે 70 થી 80 કિલોમીટર લાંબો વૈકલ્પિક રૂટ તૈયાર કર્યો છે. પરંતુ આ વૈકલ્પિક રૂટનો વિરોધ કરી સાધુ સંતો અને ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ દ્વારા જૂનો પરિક્રમા રૂટ રાખવામાં આવે એવી વાત કરી છે અને જિલ્લા કલેક્ટરે હૈયા ધારણા આપી છે કે પહેલા બ્રિજ નદીમાં બને અને બીજા નાવડીની વ્યવસ્થા કરવામાં આવે, અને જો એ પણ સરકાર નક્કી ન કરે તો લાંબા રૂટનો વિકલ્પ પર માનવો પડશે ની વાત કરી હતી. સરકારશ્રી સાથે વાર્તા પણ ચાલે છે. કદાચ ત્રીજા ઓપ્શનની જરૂરત પડે. ત્રીજા ઓપ્શન ઇઝ નોટ કમ્પલસરી. તો પહેલું એવું છે, કોઈ પણ સંજોગમાં હંગામી ધોરણ બ્રિજ બને. બીજા ઓપ્શનમાં અગર સમય સાપેક્ષતા કરીને એ સક્સેસ ન થયું, એને સાર્થકતા ન આવ્યો, એવા સમયમાં એક બોટની લીગલાઇઝ ઓથોરાઇઝ બોટની વ્યવસ્થા કરીને સામે કાંઠે અમે માણસોને લઈ જઈ શકીએ. આ બેઝિકલી ઉત્તર વાહિની પરિક્રમા છે. મા નર્મદા ઉત્તર વાહિની પરિક્રમા મહર્ષિ અગસ્ત્ય દ્વારા મહર્ષિ વ્યાસમ અને મહર્ષિ કન્વ ત્રણે દ્વારા લખે યતો પદે ભ્રષ્ટે ઉત્તરમ કૃત્વા નર્મદા વાહિતમ તસ્સો પરિક્રમા એતી પદભ્રષ્ટ ના કરતી જાયતે. સ્પષ્ટતા કરેલું છે. એમાં મત્સ્ય પુરાણમાં પણ ઉલ્લેખ છે, જ્યારે આ નર્મદા તમે આખો પરિક્રમા ના કરી શકીએ, નર્મદાનું આ 5 તીર્થોની વચ્ચે જે પરિક્રમા કરીએ તો આપણે સંપૂર્ણ પરિક્રમાનું પુણ્ય ફળ મળે અને સર્વ દુઃખો અને કષ્ટની નાશ થાય. એટલે આ ઉત્તર વાહિની ચૈત્ર મહિનામાં અમે પવિત્ર કહીએ છીએ ગુજરાતીઓમાં, એ પવિત્ર માસમાં એનું પરિક્રમા થતું હોય છે. ઓલમોસ્ટ ગ્રેજ્યુઅલી દર વર્ષે વધી રહ્યા છે. સ્લોલી દર વર્ષે તબક્કેવાર વધી રહ્યા છે. 30 લાખ ભાવિકોની આ વખત અમારે દર્શન કરવાનું, સેવા કરવાનો મોકો મળે. મોટો છે અને આટલું બધું લોકો ચાલી ન શકે, અને આ ચાલવા માટે કે બસમાં પરિક્રમા કરે એવું બધું આપણે આગ્રહ કરી શકાય નહીં. એટલા માટે તમે આ પહેલાં 2 ઓપ્શન છે એના માટે સરકારમાં રજૂઆત કરી અને તમે એના માટેના કાંઈ બી વ્યવસ્થા જે થતી હોય એ ઘટતી વ્યવસ્થા કરી અને આ પરિક્રમા સુચારુ રૂપે આટલા વર્ષોથી ચાલે છે અને કોઈ દુર્ઘટના બની નથી, એવી પણ આ વર્ષે પણ દુર્ઘટના ન બને એના માટે તમે સરસ વ્યવસ્થા કરો, તો જેથી કરીને આ દુર્ઘટના જે હંમેશા આવી બને છે નાવડીઓમાં અને આ જે હરણીમાં થયું એવી દુર્ઘટના ન બને એની વ્યવસ્થા જો સરકારશ્રી સજાગ રહીને કરે તો આ પરિક્રમા સુચારુ રૂપે થઈ શકે એમ છે. એના માટે અમે એમને ઘણા સૂચનો કર્યા છે અને એમને અમારા સૂચનો વિચાર કરવા માટે હા પાડી છે. નર્મદે હર મારું નામ નર્મદા ગરિમા અભિયાન હું ચલાવું છું અને નર્મદા ગરિમા અભિયાનના દ્વારા કિરણ દાદા તરીકે મને ઓળખે છે. હું માલસર રહું છું અને હું આ જ કાર્ય કરું છું નર્મદાની સ્વચ્છતા, ભવ્યતા અને દિવ્યતાની. નર્મદે હર નર્મદા પંચકોશી પરિક્રમા તારીખ 8 એપ્રિલના રોજ આરંભ થવાની છે, ત્યારે સમગ્ર તંત્ર આ કામ લાગી ગયું છે. ત્યારે અમારા સૌ સાધુ સંતો અને સૌ કાર્યકર્તાઓની એવી રજૂઆત છે કે જે સરકારે લાંબો રૂટ વધારવા માટે પ્રયાસ કર્યો છે એ ઉચિત નથી અને નિર્ધારિત સમયે નિર્ધારિત રૂટ ઉપર પરિક્રમા થાય. આજ સુધી કોઈ પણ દુર્ઘટના ઘટી નથી. એ રીતે આ જ પરિક્રમા આ રૂટ ઉપર ચાલે એવી સૌની માગણી છે અને સૌની લાગણી છે, અને તંત્ર આ દિશામાં કામ કરે એવી અમારી અપીલ છે. સદાનંદજી મહારાજ, અખિલ ભારતીય સંત સમિતિ.
કરજણ પોલીસ સ્ટેશનના પીઆઈને મળેલ બાતમીના આધારે પીએસઆઈ તથા પોલીસ જવાનો કરજણ નેશનલ હાઈવે 48 ઉપર ટોલ નાકા નજીક ભરથાણા પાટિયા પાસે વોચમાં હતા. તે દરમિયાન કન્ટેનર આવતા તેની તપાસ કરતા પાછળના ભાગેથી 18,52,800 નો દારૂ મળી આવ્યો હતો. કરજણ પોલીસે દારૂ અને કન્ટેનર સહિત 28,57,470 ના મુદ્દામાલ સાથે ડ્રાઈવરની ધરપકડ કરી વિદેશી દારૂનો જથ્થો મોકલનાર 2 ઇસમો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. કરજણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ કે ભરવાડને મળેલ બાતમીના આધારે ભરથાણા પાટિયાની સામે આવેલ ઓનેસ્ટ હોટલ નજીકની બાતમી આધારિત કન્ટેનર નંબર GJ27TD 1794 આવતા પોલીસ જવાનોએ હાઈવે પર ટ્રાફિક રોકીને કન્ટેનરને ઊભું રખાવી કન્ટેનરમાં સવાર ડ્રાઈવર ગણપતરામ હનુમાનરામ બિશ્નોઈ રહેવાસી ભૂણિયા જિલ્લો બાડમેર રાજસ્થાનને ટેમ્પામાં શું છે તે બાબતે પૂછતા ડ્રાઈવર ગણપતરામે ટેમ્પામાંથી મશીનરી સામાન ભરેલ હોવાનું જણાવેલ. પોલીસે કન્ટેનરમાં તપાસ કરતા કન્ટેનરમાં વિદેશી દારૂની પેટીઓ 424 નંગ, 14,640 નંગ બોટલો જેની કિંમત 18,52,800 તેમજ 1 નંગ મોબાઈલ 2,000 કિંમત, કન્ટેનરની કિંમત 10 લાખ તેમજ ડ્રાઈવરની અંગઝડતીના 2,670 રૂપિયા, આમ કુલ મળીને 28,57,470 ના મુદ્દામાલ સાથે ડ્રાઈવરની ધરપકડ કરી વિદેશી દારૂનો જથ્થો મોકલનાર આમ 2 ઇસમો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરેલ છે અને વિવિધ લોકોની પૂછપરછ હાથ ધરી છે. સત્ય સાંઈ સેવા સમિતિ ભરૂચ દ્વારા તેમના ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર શ્રી સત્ય સાંઈ સેવા જૂથ કેન્દ્ર નંદેલાવ ખાતે મેડિકલ સેવામાં એક નવું છોકું ઉમેર્યું, જેમાં શોર્ટ વેવ ડાયથર્મી મશીન તથા અન્ય સાધનો દ્વારા વિનામૂલ્યે ફિઝિયોથેરાપી વિભાગની શરૂઆત કરવામાં આવી હતી. સંસ્થાની પરંપરા મુજબ 3 ઓમકાર ગણપતિ પ્રાર્થના તથા દીપ પ્રાગટ્ય સાથે ભગવાન બાબા તથા ડોક્ટર સાહેબનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ફિઝિયોથેરાપી માટે કુલ 23 પેશન્ટનું રજીસ્ટ્રેશન થયું હતું અને બધા જ પેશન્ટને યોગ્ય સારવાર ડોક્ટર દ્વારા આપવામાં આવી હતી. હવેથી દર સોમવારે તથા ગુરુવારે સવારે 11 થી 12 વાગે રેગ્યુલર બેઝ ઉપર વિનામૂલ્યે સારવાર આપવામાં આવશે. તેમજ રોજિંદુ એલોપેથી દવાખાનું સોમવારથી ગુરુવાર અને શનિવાર સુધી બપોરે 2 થી 3, 3:30 સુધી ડોક્ટર સુધીરભાઈ રાણાના નેજા હેઠળ ચલાવવામાં આવે છે. શુક્રવારે સાંજે 5 થી 6 વાગ્યા સુધી ડોક્ટર વિશ્વેશ દેસાઈ સેવા આપે છે. કેન્દ્રની આજુબાજુની જનતા આ સેવાઓનો જરૂરી લાભ લે તેવી અપીલ કરવામાં આવે છે. શ્રી સત્ય સાંઈ સેવા સમિતિ ભરૂચ તરફથી આજ રોજ ફિઝિયોથેરાપીનું અમે વિનામૂલ્યે સેન્ટર ચાલુ કરેલું છે. ભરૂચની જાહેર જનતાને વિનંતી કરું છે કે વિનામૂલ્યનો લાભ લેવો અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય. અને અમારું દરરોજનું દવાખાનું બી મફત ચાલે છે. અત્યારે હાલમાં બી લગભગ 50ની ઉપર પેશન્ટો થઈ રહ્યા છે અને દરેકને સોમવાર ને ગુરુવાર માટે અમે ચાલુ કરેલું છે. અને જેમ પબ્લિક વધશે, જેમ દર્દીઓ, તો અમે ત્યાં જ દરરોજ બી ચાલુ કરી શકીશું એવી સૌને મારી વિનંતી છે. ઓમ શ્રી સાંઈરામ. ભરૂચની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વાલિયા પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલું અને છેલ્લા 4 માસથી ફરાર જીઆરડી જવાનને વલસાડથી ઝડપી પાડી વાલિયા પોલીસના હવાલે કર્યો હતો. ભરૂચ પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ જીઆરડી જવાનની ક્રાઇમ બ્રાન્ચે વલસાડથી ધરપકડ કરી વાલિયા પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ જીઆરડી જવાનને ભરૂચ એલસીબીએ વલસાડ ખાતેથી ઝડપી પાડ્યો હતો. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જિલ્લામાં નાસ્તા ફરતા વોન્ટેડ પેરોલ જમ્પના આરોપીઓને ઝડપી પાડવા આપેલ સૂચનાને આધારે ભરૂચ એલસીબીના પીઆઈ MP વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ RK ટોરાણી સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે વાલિયા પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ ઉમરપાડા તાલુકાના ચોખવાડા ગામના મંદિરફળામાં રહેતો અને 4 મહિના પહેલા વાલિયા પોલીસ મથકમાંથી ફરજ મુક્ત કરવામાં આવેલ જીઆરડી જવાન સંદીપભાઈ વસાવા વલસાડ ખાતે ફરી રહ્યો છે. જે બાતમીના આધારે એલસીબી પોલીસે વલસાડ ખાતે વોચ ગોઠવી હતી અને પૂર્વ જીઆરડી જવાન સંદીપ વસાવાને ઝડપી પાડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ગત 18મી જાન્યુઆરી 2024ના રોજ વાલિયા તાલુકાના નલધરી ગામની સીમમાં શેરડીના ખેતરની બાજુમાં 13.69 લાખનો દારૂ, 2 કાર તેમજ બાઇક મળી કુલ 18.24 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જેમાં સંદીપ વસાવાની સંડોવણી બહાર હોવાનું સામે આવ્યું હતું. ભરૂચ તાલુકાના કરમાલી ગામે માં મેરડી પરિવાર યુવક મંડળ દ્વારા બીજો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નોત્સવ 38 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. નવદંપતીઓને આશીર્વાદ પાઠવવામાં મેરડી મંદિરના મહંત ગોપાલ બાપુ અને ગામના સરપંચ દીપકભાઈ રબારી સહિત ખૂબ જ મોટી સંખ્યામાં કરમાલી ગામના ગ્રામજનો અને માં મેરડી પરિવારના સૌ પરિવારજનોની ભારે મહેનત બાદ આ 38મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. જય માતાજી. આજ રોજ કરમાલી ગામે
બીજો સતત સમૂહ લગ્ન આયોજન યોજવામાં આવ્યું છે, જેમાં 37 નવદંપતિ પ્રભુતામાં પગલાં મારશે, જેમને મા મેલડીના ભક્ત શ્રી ગોપાલભાઈ બુવાજી તેમના હસ્તે બધાને આશીર્વાદ પાઠવશે અને તેમના નાના ભાઈ જે કરમાલી ગામના સરપંચ શ્રી દીપકભાઈ રબારી તેમનો સહયોગમાં ખૂબ ખૂબ આભાર છે. જય માતાજી. ભરૂચ કરજણ પ્રીમિયર લીગ BKPL સિઝન 3 ની ફાઇનલ અયાન મોબાઈલ જોલવા અને ઈગલ જંબુસર વચ્ચે રમાઈ, જેમાં મોબાઈલ જોલવા ચેમ્પિયન થઈ હતી. મેસરાડ MSC ગ્રાઉન્ડ ખાતે ભરૂચ કરજણ પ્રીમિયર લીગ BKPL સિઝન 3 નું વાજિદભાઈ જમાદાર, સાજિદભાઈ ફસા, સૈફભાઈ ચીના, સરફરાઝભાઈ તેસખાન, અનીશ રાજ અને એમની સમગ્ર ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. BKPL સિઝન 3 નો ફાઇનલ 2 માર્ચના રોજ યોજાઈ હતી. આ ફાઇનલ મેચમાં મોડી રાત સુધી ફાઇનલ મેચને નિહાળવા મહેમાનો તેમજ હજારોની સંખ્યામાં ક્રિકેટ રસિકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મુખ્ય મહેમાન પદે હિતેશભાઈ પટેલ, ગુજરાત સ્પોર્ટ્સ કન્વીનર સાજિદભાઈ રાણા, ડાયરેક્ટર ઓફ ગ્લોબલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ આણંદ, આસિફભાઈ ઠાકોર, રિપ્રેઝેન્ટેટિવ મણિપાલ ગ્લોબલ, નેક્સ્ટ યુનિવર્સિટી મલેશિયા એન્ડ વર્લ્ડ વાઇડ, રામેન્દ્રભાઈ પટેલ, સ્પોર્ટ્સ ડાયરેક્ટર સરદાર પટેલ, એજ્યુકેશન વિદ્યાનગર આણંદ, અબ્દુલભાઈ કામથી, સામાજિક કાર્યકર્તા અને હર હંમેશ સમાજ અને ક્રિકેટ માટે આગળ રહેનાર મુબારકભાઈ ડેરોલવાલા, મિનાઝ હાર્ડવેર, સોશિયલ વર્કર અને ક્રિકેટ ક્ષેત્રે આગળ રહેનાર જાવેદભાઈ મિર્ઝા, BCA પેનલ, અમ્પાયર વડોદરા, જાકીરભાઈ જમાદાર, માઇનોરિટી પ્રેસિડેન્ટ કરજણ તાલુકા BJP, સિરાજભાઈ ફસા, લેસ્ટર UK, મુસ્તકભાઈ ટટ્ટુ, જાકીરભાઈ ઉમટા, રિયાઝભાઈ S9 ન્યૂઝ, આકિબભાઈ મુનશી, ઇમરાનભાઈ ભટ્ટી, વાગરા પ્રીમિયર લીગના ઓર્ગેનાઇઝર તેમજ જાવેદભાઈ, વાગરા પ્રીમિયર લીગના ચેરમેન, ઇમ્તિયાઝભાઈ, સોશિયલ એક્ટિવિસ્ટ એવા નામી અનામી ઘણા મહેમાનો હાજર રહ્યા હતા. BKPL સિઝન 3 IPL ફોર્મેટથી રમાડવામાં આવી હતી, જેમાં 10 ફ્રેન્ચાઇઝીએ ભાગ લીધો હતો, જેની ફાઇનલ મેચમાં અયાન મોબાઈલ જોલવા અને ઈગલ જંબુસર વચ્ચે રમાઈ હતી, જેમાં અયાન મોબાઈલ જલવાએ 20 ઓવરમાં 6 વિકેટ 184 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ઈગલ જંબુસર 136માં ઓલ આઉટ થયું હતું. અયાન મોબાઈલ જોલવાએ આ ફાઇનલ મેચમાં વિજય પ્રાપ્ત કર્યો હતો. આજે BKPL સિઝન 3ની શનિવારના રોજ 2 માર્ચના દિવસે ફાઇનલ મેચનું આયોજન હતું. ઘણી સારી રીતે આજની ફાઇનલ મેચ પતી. છેલ્લા 1 મહિનાથી અમારી આ BKPL સિઝન 3 ચાલતી હતી. એમાં 10 ટીમે ભાગ લીધેલો હતો અને એક ટીમના 20 પ્લેયર તરીકે લગભગ 200 પ્લેયરે ભાગ લીધો હતો. પહેલી સિઝન અને BKPL સિઝન 2 સક્સેસ થયા પછી આજે BKPL સિઝન 3 ઘણી સારી રીતે સક્સેસ થઈ અને ઘણી ક્રાઉડ હતી, પબ્લિક બી ઘણી સારી હતી અને આવનાર જેટલા મહેમાનો બી હતા એ બધા મહેમાનોનો બી અમે આભાર માનીએ છીએ કે જેઓ રાત્રે 3 વાગ્યા સુધી હાજર રહ્યા અને એમણે આજની BKPL ફાઇનલની મજા માણી અને આટલી રાત થઈ હોવા છતાં પબ્લિક પણ એટલી જ હતી અને ઇન્શાલ્લાહ નેક્સ્ટ યર અમે BKPL સિઝન 4ની તૈયારી અત્યારથી ચાલુ કરવાના જઈ રહ્યા છીએ. હિતેશ પટેલ, ગુજરાત રમતગમત સેલ. આજે મેસરાળ ગામે BKPL ટુર્નામેન્ટના આયોજન પ્રસંગે ઉપસ્થિત રહી અહીંયા જે મેચીસ રમાય છે એની અંદર સારું ટેલેન્ટ જોવા મળે છે. હું એવી આશા રાખું કે મેસરાળ ગામે BKPLના માધ્યમથી નજીકના દિવસોમાં સારા ક્રિકેટર સારું પરફોર્મન્સ આપીને ગુજરાત, બરોડા અને આપણા દેશનું નામ રોશન કરે એવી હું શુભેચ્છા પાઠવું છું. જાડેશ્વર ખાતે આવેલી લિટલ મિરેકલ પ્રી સ્કૂલ ખાતે એન્યુઅલ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ભરૂચ ધર્મેશભાઈ મિસ્ત્રી મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ પદે કૌશિકભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં શાળાના શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમને માણ્યો હતો.
આચાર્ય ધર્મેશભાઈ મેં એમને વાત કરી કે તમે આ નર્સરી KG1 KG2 એનાથી બહાર નીકળીને 1 થી 5 ધોરણ શરૂ કરો. હું ધર્મેશભાઈને એવી ખાતરી આપું છું કે તમે આવનાર દિવસોમાં આ સારા ખૂબ પ્રગતિ કરે. જ્યાં અમારી જરૂર હશે ત્યાં તમે અમારું ધ્યાન દોશો તો હું ચોક્કસ તમને મદદ કરીશ. આજની આ એન્યુઅલ ડેના ફંક્શનમાં જે બાળકોએ ભાગ લીધો છે એ સૌ બાળકોને શુભકામનાઓ આપું છું ને અભિનંદન આપું છું. દેશના યુવાનો આજના સમયે સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના ભરપૂર ઉપયોગ થકી પોતાની શારીરિક સક્ષમતા ગુમાવી રહ્યા છે. ત્યારે વિવિધ રમતોના આયોજન થકી સામાજિક આગેવાનો, બાળકો અને યુવાનોને ક્રિકેટ, વોલીબોલ, ફૂટબોલ સહિતની વિવિધ રમતો રમવા પ્રોત્સાહિત કરી રહ્યા છે. વાગરા તાલુકાના વિલાયત ગામના પ્રજ્ઞેશ પટેલ ગ્રાઉન્ડ ખાતે શ્રી ત્રાલસા વિભાગ પાટીદાર સમાજ દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. એક દિવસીય એટલે કે શનિવાર રાત્રિના સમયે વિવિધ ગામોની 26 જેટલી ટીમો વોલીબોલ ટુર્નામેન્ટમાં ઉત્સાહપૂર્વક જોડાઈ હતી. જેમાં 2 વોલીબોલ ગ્રાઉન્ડમાં આખી રાત ચાલેલી ટુર્નામેન્ટમાં કરમડી ગામની ટીમ ફાઇનલમાં વિજેતા બની હતી તો રહાડ ગામની ટીમ ઉપવિજેતા બની હતી. વોલીબોલ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર અજયસિંહ રાણા, ત્રાલસા વિભાગ પાટીદાર સમાજના પ્રમુખ જયંતિભાઈ પટેલ, સમાજના સામાજિક આગેવાનો કિશોરભાઈ પટેલ, રાજેન્દ્રભાઈ પટેલ સહિત વિલાયત ગામના અને ટુર્નામેન્ટના આયોજક તરીકે પ્રજ્ઞેશ પટેલ અને તેઓના સહયોગી રશ્મિન પટેલ, સમીર પટેલ, કલ્પેશ પટેલ સહિતના ઉત્સાહી યુવાઓ જોડાયા હતા. વિશેષમાં પોતાના વક્તવ્ય સમયે અજયસિંહ રાણાએ સ્વર્ગીય ચંદ્રકાંતભાઈ પટેલ સાથેના સ્મરણો યાદ કરી ભાવુક થયા હતા અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરુણસિંહ રાણાની નાદુરસ્ત તબિયતના કારણે તેઓ ટુર્નામેન્ટ ઉદ્ઘાટન સમયે ગેરહાજર રહ્યા હતા. ત્યારે વિલાયત ગામના આગેવાન ચૈતન્ય પટેલે જણાવ્યું હતું કે આજના આધુનિક અને મોબાઈલ મેનિયાના સમયે રમતગમતની ટુર્નામેન્ટોના વારંવાર આયોજનો થતા રહે તો યુવા વર્ગ મોબાઈલ, લેપટોપમાં ગેમો રમવાનું છોડી શેરી ગલીઓની રમતો થકી આગળ વધે અને દેશનું ભાવિ ઘડે. તેમજ તેઓમાં મિત્રો મંડળો થકી કામગીરી બાબતનું મહત્વ વધે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ એકતાનગરની 8મી ગવર્નિંગ બોડીની બેઠક ચેરમેન મુકેશ પુરીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાઈ હતી. જેમાં કર્મયોગીઓ અને પ્રવાસીઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નિર્ણયોથી પ્રવાસીઓ અને કર્મયોગીઓમાં ખુશી છવાઈ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસ નિયમન સત્તામંડળ ખાતે વર્ષોથી અલગ અલગ એજન્સીઓ મારફતે ફરજ બજાવતા ફરજ પરસ્ત કર્મયોગીઓની સેવાની કદર કરતા તેમના માસિક વેતન સ્ટાઇપમેન્ડમાં વધારો કરવાનો બહુમૂલ્ય નિર્ણય કરવામાં આવ્યો છે. પગાર સ્ટાઇપમેન્ડના વધારામાં અત્રે ફરજ બજાવતા ટુરિઝમ આસિસ્ટન્ટ, કોલ સેન્ટર એક્ઝિક્યુટિવ, ઓફિસ આસિસ્ટન્ટ, બેગેજ એક્ઝિક્યુટિવ, હાઉસકીપિંગ સુપરવાઇઝર, નર્મદા ઘાટ ખાતે સેવા આપી રહેલ અર્ચક, સંગીત કીર્તન મંડળી સંચાલક, મદદનીશ, મંડળી સંચાલક, મહિલા કોરસ, કેસીઓ વાદક, ઓક્ટોપેડ વાદક, રોડ સફાઈ સુપરવાઇઝર, અલગ અલગ ભાષાઓના ગાઈડનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે સિવાય સરકારના શ્રમ અને રોજગાર વિભાગના નિયમો અનુસાર મિનિમમ વેજીસ હેઠળ ફરજ બજાવતા કર્મયોગીઓને સરકારના વખતોવખતના પરિપત્રો અનુસાર હાલમાં પણ પગાર વધારો ચૂકવવાનું કાર્ય ચાલુ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વ કક્ષાનું પ્રવાસન સ્થળ બન્યું છે. ભારતભરમાંથી અનેક શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ અત્રે શૈક્ષણિક પ્રવાસે આવતા હોય છે. સાથે સાથે દિવ્યાંગજનોના હિતમાં કામ કરતી સ્વૈચ્છિક સંસ્થાઓ તરફથી પણ પ્રવાસનું આયોજન કરવામાં આવે છે. શૈક્ષણિક સંસ્થાઓ અને દિવ્યાંગજનોના હિતમાં કામ કરતી સ્વૈચ્છિક સંસ્થાઓ તરફથી આ પ્રકારના પ્રવાસન આયોજન માટે ટિકિટ દરમાં રાહત આપવા માટે અનેકવિધ રજૂઆતો મળેલ હતી. જે અંગે ગવર્નિંગ બોડીની બેઠકમાં આવા પ્રકારના શૈક્ષણિક પ્રવાસે આવતા સમૂહને 50% સુધીની રાહત આપવા અભૂતપૂર્વ નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો છે. આ સમૂહ પ્રવાસમાં તમામ શાળાઓ અને કોલેજો દ્વારા શૈક્ષણિક પ્રવાસમાં આવતા ગ્રુપના સભ્યો, તમામ દિવ્યાંગ વ્યક્તિઓ અને દિવ્યાંગ કલ્યાણ સાથે સંકળાયેલી સંસ્થાઓના પ્રવાસમાં આવતા ગ્રુપના સભ્ય, તમામ સરકારી અને અર્ધ સરકારી તાલીમ સંસ્થાઓ, કેન્દ્રોના શૈક્ષણિક તાલીમ પ્રવાસમાં આવતા ગ્રુપના સભ્યોને એકતાનગરના તમામ આકર્ષણો પર ટિકિટ દરમાં 50% રાહત આપવાનો નિર્ણય શરતોને આધીન ફરમાવવામાં આવ્યો છે. જેમાં ઉક્ત મુજબના ગ્રુપોએ પોતાની શાળા અથવા સ્ટાફ સાથેના સંસ્થાના ઓળખ કાર્ડ સાથે રાખવાના રહેશે. તાલીમી સંસ્થાઓ હોય તેવા કિસ્સામાં ફેકલ્ટી મેમ્બર્સ સાથે હોવા જોઈએ. તેઓને પણ રાહત મળશે. આગામી
ગવર્નિંગ બોડીની બેઠકમાં ગુજરાતના અગ્ર સચિવ અશ્વિની કુમાર, સંજીવ કુમાર, સ્ટેચ્યુ ઓફ યુનિટી મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ, ગુજરાત પ્રવાસન નિગમના વહીવટી સંચાલક એસ છાકછુઆક, વન વિભાગના અગ્ર મુખ્ય વન રક્ષક નિત્યાનંદ શ્રીવાસ્તવ, નર્મદા કલેક્ટર શ્વેતા તિવતિયા, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, મુખ્ય નગર નિયોજક ડીજે જાડેજા, પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે, નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસ, મુખ્ય ઇજનેર ડેમ આરજી કાનુગો, મુખ્ય ઇજનેર ડીજી વિસેલ એમજી સુરતી, એસઓયુના અધિક કલેક્ટર નારાયણ માધુ અને ગોપાલ બામણિયા અને સત્તામંડળના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જાયન્ટ્સ ગ્રુપ ઓફ રાજપીપળાના હોદ્દેદારોનો શપથ ગ્રહણ રાજપીપળા ખાતે યોજાયો હતો, જેમાં નવા પ્રમુખ તેજસ ગાંધી સહિત 23 જેટલા નવા સભ્યોની શપથ વિધિ કરાઈ હતી. આંતરરાષ્ટ્રીય સંસ્થા જાયન્ટ્સ ગ્રુપ ઓફ રાજપીપળા છેલ્લા 49 વર્ષોથી સેવાકીય કાર્યો માટે નર્મદા જિલ્લામાં જાણીતી સંસ્થા છે. જાયન્ટ્સ ગ્રુપ ઓફ રાજપીપળાના વર્ષ 2024-25ના હોદ્દેદારોનો શપથ ગ્રહણ સમારોહ જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન એના પ્રમુખ રાજુભાઈ શાહ તથા અતિથિ વિશેષ તરીકે ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં રાજપીપળા ખાતે યોજાયો હતો. આ શપથ વિધિમાં 23 જેટલા નવા જાયન્ટ સભ્યો ઉમેરાયા અને તેમને શપથ વિધિ કરાઈ હતી. જાયન્ટ્સ ગ્રુપ ઓફ રાજપીપળાના પ્રમુખ તરીકે તેજસભાઈ ગાંધીની વરણી કરવામાં આવી હતી. પ્રાસંગિક ઉદ્બોધનમાં ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે સેવાકીય પ્રવૃત્તિમાં આગામી વર્ષ જાયન્ટ્સ ગ્રુપ ઓફ રાજપીપળા 50 વર્ષની ઉજવણી તરફ જઈ રહ્યું છે, ત્યારે ગ્રુપ હજી પણ વધુ પ્રગતિના પંથે જાય અને સેવાકીય કાર્યોમાં આગળ વધે તેવી શુભેચ્છાઓ આપી હતી. નવા વરાયેલા પ્રમુખ તેજસભાઈ ગાંધીએ સેવાકીય પ્રવૃત્તિને આગળ ધપાવી સરકારની સાથે રહી જરૂરિયાતવાળાની તમામ જરૂરિયાતો પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. હિન્દુ સનાતન ધર્મ સાથે એની જે પ્રાર્થના છે, ઓમ સહના ભવતુ સનો ભુનક્તુ, સાથે સરળ સહજ અને સેવાભાવી એવા સ્વર્ગસ્થ શ્રી નાના ચુડાસમા દ્વારા આ પ્રસ્થાપિત અને જે એના સ્વપ્નદ્રષ્ટા હતા એની 1972થી શરૂઆત થઈ અને રાજપીપળાની શરૂઆત એ 1975થી. અનેક પ્રકારની વિવિધ પ્રોજેક્ટ સાથે સમાજની ઉન્નતિ થાય એવા લક્ષ્યો સાથે આ રાજપીપળા કાર્યરત છે. આજે 49મું વર્ષ શરૂ થયું છે અને આવતા વર્ષે એ 50મું એટલે કે 16 જયંતિ વર્ષ ઉજવવાનું છે. એના માટે ખૂબ ખૂબ શુભકામનાઓ અમારા વતી અને સમાજ ઉન્નતિથી પ્રોગ્રેસ કરે એવા ભાવો સાથે અમે લોકો એમને શુભકામના પાઠવી છે. ધન્યવાદ, આશીર્વાદ આપશો બધાય અને સૌ જોડાશો આની સાથે એ ભાવના સહ સૌને જય શ્રી કૃષ્ણ. તમારું નામ અને હોદ્દો? મારું નામ રાજુ શાહ, હું ફેડરેશન પ્રેસિડેન્ટ 3A. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લા પંચાયતનું 22.66 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર. 2.29 કરોડનું પુરાંતવાળું બજેટ મંજૂર. નંદેલાવના 74.36 લાખના ખર્ચે નિર્માણ પામેલ 2 રોડનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરાયું. ભરૂચની આલ્ફા સોસાયટીના એક મકાનમાં આગ લાગી. ફાયર બ્રિગેડે દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. મકાનની ઘરવખરીને નુકસાન. ભરૂચમાં મહાશિવરાત્રીની ઉજવણીની તડામાર તૈયારીઓ. પાવન દશાશ્વમેઘ ઘાટ ખાતે કુંભ ગ્રુપ દ્વારા શિવોત્સવનું આયોજન. ચૈત્ર માસમાં 21 કિલોમીટરની પંચકોશી નર્મદા પરિક્રમાને બદલે 80 કિલોમીટરનો નવો પરિક્રમા માર્ગ બનાવવા સામે સાધુ સંતોનો વિરોધ. ચૈત્ર માસમાં પંચકોશી નર્મદા પરિક્રમા માટે હરણી તળાવમાં ઘટના બાદ તંત્ર જાગ્યું. નદીમાં બોટનો ઉપયોગ ન કરવો પડે એટલે ત્રીજા વિકલ્પ તરીકે 70 થી 80 કિલોમીટર લાંબો વૈકલ્પિક રૂટ તૈયાર કરવાના નિર્ણય સામે સાધુ સંતો અને ભક્તોનો વિરોધ. ભક્તો સાધુ સંતોએ જૂનો પરિક્રમા રૂટ ચાલુ રાખવાની માંગ કરી. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.